નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે ગુજરાતી. વાત કરીએ તો બાબરા ખાતે ઇન્ડિયા ગઠબંધનમાં પડ્યું ભંગાણ. લાઠી બાબરા ગત વિધાનસભાના આપના ઉમેદવાર જયસુખભાઈ ડોલી એ કર્યો કેસરીયો. બાબરા પાલિકાના 2 કોંગ્રેસી સદસ્યોએ કેસરીયો ધારણ કર્યો છે. આપ અને કોંગ્રેસના 60 જેટલા કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. આપના ઉમેદવાર જયસુખભાઈ દેત્રોજા ગત વિધાનસભામાં કોંગ્રેસને કર્યું હતું નુકસાન. અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં આપ અને કોંગ્રેસમાં પડ્યું ભંગાણ. પૂર્વ પ્રભારી હકુભા જાડેજા, કૌશિકભાઈ વેકરિયા, જનકભાઈ તળાવિયા જેવી કાકડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગઈકાલે જેનીબેન ઠુમરની મીટિંગમાં ઉપસ્થિત રહેલા જયસુખ દેત્રોજાએ કેસરીયો ધારણ કર્યો હતો. બાબરા પાલિકાના માત્ર 2 કોંગ્રેસ સદસ્યો આજે ભાજપમાં ભળી જતા કોંગ્રેસ મુક્ત બાબરા પાલિકા બની છે. જે કે ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા. આજ રોજ બાબરા ખાતે જયસુખભાઈ દ્વારા ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમારી વચ્ચે અહીંના લોકસભાના પ્રભારી ભાઈ શ્રી હકુભા, ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ અને સમગ્ર ટીમ હાજર હતી. મોટી સંખ્યામાં આપના મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. સાથોસાથ કોંગ્રેસના પણ નગરપાલિકાના સભ્યો એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. જે રીતે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે, જે રીતે કામ કરવામાં આવ્યું છે, એ અનુસંધાને સમગ્ર લોકો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાતા હોય ત્યારે હું સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. અમરેલી લોકસભાની સીટ 5 લાખ કરતાં પણ વધારે મતોથી જ્યારે જંગી વિજય થવાનો છે ત્યારે સૌ કાર્યકર્તા આજે એક સાથે કામે પણ લાગી ગયા છે. કૌશિકભાઈ, પૂર્વ નેતા વિપક્ષે એક્સપર્ટ લખ્યું છે કે 2004 નું પુનરાવર્તન થાય, કમલમમાં કકળાટ છે અને કોંગ્રેસ ટનાટન છે. એવું કહેવું જેને જે કેવું હોય કે ટનાટન કોઈ છે નહીં, ખાલી વાહિયાત વાતો છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે એ રીતે લોકો આજે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર 26 માંથી 26 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગઈકાલ સુધી આજ સાંજ સુધી હું એક આમ આદમી પાર્ટીની અંદર કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. એટલે સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધનનું મીટિંગ હોય તો મારે ત્યાં જવું પડે. પણ આ અમારું આજનું આયોજન અને મેં જે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ મેળવ્યો છે અને આજ એમનો ખેસ પહેર્યો છે, નરેન્દ્ર સાહેબ મોદીનું જે આજે ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર જે નામ ગુજર્યું છે અને ખાસ કરીને આપણા ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એને પ્રેરિત થઈ અને આજે હું કોઈ પણ વિના, કોઈ પણ શરત વગર કે કોઈ પણ લોભ લાલચ વગર માત્ર ને માત્ર કાર્યકર્તાની હેસિયતથી હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણો છું. બાકી હા, કોંગ્રેસના નગરપાલિકાના ચાલુ સદસ્યો છે અને આમ આદમી પાર્ટીના આજે તમે જોઈ શકો છો કદાચ 500 થી 600 બંનેના કાર્યકરો અમારી સાથે જે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ મેળવ્યો છે. ચાલુ નગરપાલિકાના 2 સદસ્યો છે અને બાકીના પૂર્વ જે લડેલા હોય અથવા તો પહેલાના જે સદસ્યો હતા એવા પણ અમારી સાથે જોડાણા છે.